ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ ભાવનગરથી શરૂઆત કરીએ તો ભાવનગરની સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેગિંગના મુદ્દે વિવાદ હજુ શમ્યો નથી। ત્યાં વધુ એક નનામી ફરિયાદ સામે આવી છે। ગાયનેક વિભાગના જુનિયર ડોક્ટરે યુજીસીના પોર્ટલ પર ફરિયાદ કરીને સિનિયર ડોક્ટરો દ્વારા જમવાના નામે પૈસા માંગવા અને દબાણ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ભાવનગર સરટી હોસ્પિટલમાં રેગિંગનો નવો મામલો ગરમાયો છે। સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ બાદ હવે ગાયનેક વિભાગમાં રેગિંગની ઘટના ચર્ચામાં આવી છે। સામે ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહે જણાવ્યું, પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ રેગિંગની ઘટનાને નકારી કાઢી છે। ભાવનગરની મેડિકલ કોલેજમાં વધુ એક રેગિંગની ઘટના છે, જ્યાં નનામી ફરિયાદ અને યુજીસી એન્ટી રેગિંગ કમિટીની બે બેઠક છે અને જુનિયરોએ નકાર્યું છે કે અમને કોઈ તકલીફ નથી। પરમ દિવસે અમારી ઉપર એક ઈમેલ આવ્યો જે યુજીસી ની એન્ટી રેગિંગ જે સેલ છે એમાંથી કે ભાઈ આવી રીતે એક ગાયનેક વિભાગમાંથી ફરિયાદ છે કે ભાઈ જે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે અને સેકન્ડ યર અને થર્ડ યરના વિદ્યાર્થીઓ દ્વારા 100 વાર લખાવવામાં આવે છે અને ઉપરાંત જમવાનું મંગાવવામાં આવે છે, એ રીતની ફરિયાદ આવી હતી। એટલે તાત્કાલિક જે આપણે સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જેમ આપણે પ્રોસેસ ગયા વખતે કરી હતી ઓર્થોપેડિક વિભાગમાં, એ રીતે એન્ટી રેગિંગ સ્ક્વોડને તુરંત જ એ જ દિવસે બોલાવી અને બધા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું નિવેદન લેવામાં આવેલા હતા। પણ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ આને સદંતર આ જે ફરિયાદ છે ને નકારી કાઢી હતી। 10 ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે, 10 આને સદંતર કે ભાઈ આવું કંઈ છે જ નહીં। પહેલા બધાને સામૂહિક ઉપરાંત એક વ્યક્તિને પણ બોલાવ્યા હતા એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા અને એ લોકોએ નકારી કે ભાઈ અમે આવું કંઈ કર્યું નથી ને અમને આવી કોઈ તકલીફ નથી। એટલે લેખિત નિવેદનો લીધા છે કે આવી કોઈ તકલીફ નથી। તેમ છતાં તે લોકોએ નકાર્યા છતાં અમે વિદ્યાર્થી સેકન્ડ યરના અને થર્ડ યરના વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને આ બાબતથી અવગત કરી હતી। કારણ કે ઘણીવાર શું હોય કે ભાઈ આવું છે પણ હવે આપણે કંઈક આગળ ઈચ્છા નથી કંઈ, એટલે વી ડોન્ટ નો, બધાએ નકાર્યા હોવા છતાં સેકન્ડ યરના થર્ડ યરના વિદ્યાર્થીઓને આ વસ્તુથી અવગત કર્યા હતા કે આ રીતની બાબત છે, તમારે આનું જોવું રહ્યું। એટલે સેકન્ડ યર થર્ડ યર અને દરેક વિદ્યાર્થીઓ દ્વારા એ વસ્તુને નકારવામાં આવી હતી કે આવું કોઈ થતું નથી। ઇવન વિભાગીય વડા સાથે પણ આ બાબતની ચર્ચા કરવામાં આવી અને ભલે કોઈએ એ વસ્તુ સ્વીકારી નથી છતાં અમને એવું લાગ્યું કે કંઈક ફેરફાર કરવો જોઈએ જેથી ભવિષ્યમાં આવી ફરિયાદ ના આવે। એટલે તરત જ વિભાગીય લેવલે અમે થોડાક ફેરફાર કર્યા કે જેથી જે હેરાર્કી છે એ તૂટે અને એ પ્રમાણનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે અને એ જ પ્રકારની રજૂઆત અમે યુજીસી ખાતે રિપોર્ટ મોકલી આપેલો હતો। યુજીસી માંથી એવી એમની અમને મેલ પરત આવ્યો કે ભાઈ એન્ટી રેગિંગ સ્ક્વોડ થી ઉપર જે એન્ટી રેગિંગ કમિટી છે તે પણ આ ફરીવાર એકવાર ચેક કરે। એટલે ગઈકાલે એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ પણ બોલાવવામાં આવી હતી કે જેમાં આપણા તમને ખબર છે બધા વિવિધ સંસ્થાના સભ્યો પણ હોય છે, તેમની હાજરીમાં પણ ફરીવાર ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા હતા, તેઓના લેખિત નિવેદન લીધા હતા। એમાં પણ એ બધાએ વાત નકારી હતી અને ઉલટાનું આ વખતે એવું થયું કે એ લોકોને એમને જસ્ટ એવું થતું હતું કે યાર કેમ આવું થાય છે, એમ બહુ જ લાઇટર એમ હસતા એવું કે ચાલે કે સાહેબ આવું કઈ નથી, આવું કેમ જે કોઈ કર્યું હશે એને। કારણ કે આમાં એવું છે કે જયારે એન્ટી રેગિંગમાં ઉપરથી ફરિયાદ આવે ત્યારે એ લોકોનો નામનો કે કોઈનો ઉલ્લેખ હોતો નથી, નનામી છે। અને કાલે પણ ફરીવાર સેમ વસ્તુ કે ભાઈ એન્ટી રેગિંગ કમિટી દ્વારા બધાને નિવેદન લેવામાં આવ્યા અને ફરીવાર સેકન્ડ યર અને થર્ડ યરને પણ પાછા બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ આ રીતનું છે, ભલે અત્યારે ફર્સ્ટ યર નકાર્યું છે પણ જો આવું કંઈ થતું હોય તો એ બંધ કરજો, નહીં તો ભવિષ્યમાં જે રીતે ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓને સજા થઈ એ લાઈવ જ છે, હજી આપણે અટકળ્યું છે, હજી તો આમ સુકાયું નથી એવું કે ચાલે। તો એટલે એ બાબતે પણ બધાને અવગત કર્યા છે અને તબીબી શિક્ષકોને પણ આ બાબતે અવગત કર્યા છે કે તેઓએ રોજ ઇન્વોલ્વ થવું પડશે, વિદ્યાર્થીઓ સાથે કોમ્યુનિકેશન કરવું પડશે જેથી આવી ઘટનાઓ ન ઘટે। એમાં એવું કીધું હતું કે એક ફિમેલ વિદ્યાર્થી એવો શબ્દ વાપરેલો હતો અને સામે 5-6 એવો શબ્દ વાપરેલો છે ગાયનેક વિભાગમાંથી। એટલે એમાં અમને કોઈ પાવર નથી પગલા ભરવાનો, પણ અમારે એવો રિપોર્ટ આપવો પડે કે જે અહીંયા એન્ટી રેગિંગ કમિટી દ્વારા, કારણ કે યુજીસી માત્ર એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ નહીં માંગે, એના ફોટોગ્રાફિક દસ્તાવેજ પણ માંગે છે કે ભાઈ તમે મિટિંગ કરી હતી અને દરેક એન્ટી રેગિંગ કમિટીના સભ્યોના નામ અને મોબાઈલ નંબર
કે કદાચ ઇનકેસ કંઈ હોય તો તે ડાયરેક્ટલી દરેક મેમ્બરને ફોન કરી શકે છે અને દરેક મેમ્બરને ઈમેલ કરી શકે છે. એટલે કદાચ કંઈથી કંઈ અમને શંકા જાય તો એ લોકો વધારે તપાસ કરી શકે છે. અમારી અહીંથી ફરજ એ છે કે જે અહીંનો